બાપ રે આઈની મને દી માથે વી આવ્યો લે એટલે રોહિતિયા એ તારો બાપ આ દી માથે વી આવ્યો મને ઉઠાડે તો ખરો ને કે હું તમને ઉઠાડે તો તમે મને ખારા થાવ એટલે તારો બાપ ઇન થોડો તન કાઈ ખારો થાવ વાડીએ ઘણું કામ છે આલે આઈની મને બે ભણવા ન ગયા આ શનિવાર નથી ગયા હા તે ભણવા કેમ ન ગયા ભણવા કાઈ જાય આય બેસન મને ભણવા જાવ તો ના મને જાવ લે લે અમારા દીકરા ના પાડે એ બે અહીંયા આવો તો અહીંયા આવો તો આ મારા બે છોકરા છે પણ મારા દીકરા બે તિયારના દીકરા આબા જાય તો તારી માને ભણવા નથી જવાનું હે હાલો હાલો ભણવા નીકળો હાલો હાલો મારા દીકરા કેવા છે આને તો મારીને ઠાઠાલાલ કરી નાખે ને ત્યારે આ હાતા રે એવા ભણવા નથી જાતા એ શેઠ ઈવડે યાદ કાલે નહીં બે દીથી ન દાદા ભણવા હે હા તને કેમ ખબર એ મને ઘરના કાલ સાહેબ ભેગા થયા ઈ કે દાડિયાના છોકરા રહે ને બે દીથી ભણવા ના આવતા ઈને તમે કહી દીધો અરે બાપ રે આ મારા દીકરા મારા બે છોકરા ભણવા નથી જતા બે દીથી તો આ જાય હે ક્યાં હાલ તો આ ચેક કરવું હે આ જાય હે ક્યાં અને સમજો ભણવા ન જાય ને હા તો આજ બેને મારીને પાડી દો હાલ તું ઉતાવળ ને કાઈ હાલો હા તારી વાત સાંભળ આજ તું ખાસ ધ્યાન રાખજે આ નિશાળે જાય ક્યાં જાય બરોબર બરોબર હાલ અરે બોલે આજ આપણે ભણવા નથી જવાનું થાત ભણવા નહીં જાય ને તો સાહેબ બાપુને કહી દીશે એ કાઈ નો કે તું સિગરેટ કાઢ બસ તમારી જાત ના મારા દીકરા બે દીથી ભણવા નથી જતા ના આવીને સિગરેટ પીવે હે તમારી મને આ ભાઈ બાપુ આવી જા આલે મારા દીકરા બે ભાગી જા લે તમારી જાત ના એક તો બે દીથી ભણવા નથી જતા ના આવે તમે સિગરેટ નું બંધાણ કર્યું રોક્યા હા આ તો મારા બે છોકરાના ઠાઠા લાલ કરી નાખવા હાલ બોલ ઊભા મરો આ હમ તો જા આ બાપુ ને ફાર્યા તમારી જાત ના ઊભા મરો આજ તો આપણને બિસ્કટ પીતા બાપુ ભાલી ગયા હાલ આપણે આમ જંગલ દીના ભાગી જાવી એ બાજુ કોઈ નહીં આપણને ગોતે થાય રોજિયા ઉપર તારો બાપ આપણને છેતરીને મારા છોકરા પાછા પાઈ જા પકડ મારા દીકરા છોકરાનું શું કરવું રોહિત્યા આમ તો જો મારા દીકરા જંગલમાં ભાગી ગયા મારા છોકરા તો ઉઠિયાણ પાક્યા છે હવે હારો આપણને મરવશે આ જંગલમાં તારો બાપ જંગલી પ્રાણીઓ રહે હવે શું કરશું એને પકડવા તો જોશે જ તમારી મને અલે આયા તો વાગ્યા બસાવો
હાલ રોહિત્યા હાલ કાંઈ કા મારા છોકરાને પકડી. એ શેઠ આમ તો તમારા છોકરાને વાઘ સૂતે. અરે બાપ રે મારા બે છોકરાને વાગતું તે. રોહિત્યા હાલ કાંઈ કા બચાવી હાલ. એ શેઠ યાવ કાયદામાં ફાયદો નથી. ઈ બેન મારી નાખ્યા છે. અરે બાપ રે હવે મારે હું કરવું. એ શેઠ તો વાઘ આપણી બાજુ આવ્યો. તમે હાલો કાંઈક આપણને મારી નાખશે. હાલો અક્ષર ઉભા રહ્યો. અક્ષર આયા અંતે જાઓ આયા. અરે બાપ રે અરે બાપ રે એની મને કેવડો મોટો વાઘ હતો. શેઠ હવે રૂને તમારા છોકરાને મારી નાખ્યા. હવે તમે સાહેબને ફોન કરો એટલે આપણને બસાવી જાય. સાચી વાત છે. હવે પોલીસ વાળાને ફોન કરું નકર આ વાઘ આપણને મારી નાખશે. હાલો સાહેબ હું જાડિયો બોલું છું. તમે કાયકા પડખેના જંગલમાં આવો. એ મારા છોકરાને વાઘે મારી નાખ્યા છે અને સાહેબ અમને બચાવી જાઓ. હા કાયકા આવો. સાહેબ આવે છે. હાલ કાયકા મારા છોકરાને માર્યા નિયા વહી જાવ. હાલ સાહેબ અહીંયા આવશે. હાલ હાલો હાલો હવલદાર, ઓલા ઝાડિયાનો ફોન આવ્યો તો. એના છોકરાને વાઘે મારી નાખ્યા છે અને આપણે ઝાડિયાને બસાવવા જવાના છે. હાલો હાલો હાલો. આમ તો અમારા બે છોકરાને મારી નાખ્યા. એ શેઠ હવે તમે હિંમત હારો માં. ઈ થવાનું તો ઈ થઈ ગયું. હવે મારે હું કરવું. મારા બે છોકરા હતા અને બેયને વાગે મારી નાખ્યા. હવે મારે શું કરવું? એ ઝાડિયા સાહેબ સારું કર્યું તમે આવી ક્યાં એ વાઘ? સાહેબ વાઘ તો આ બાજુ છેક છે અને મારા છોકરાને મારી નાખ્યા. આમ તો જોવો તમે જંગલમાં હું લેવા આવ્યા હતા? સાહેબ અમે જંગલમાં આવ્યા નતા. આ મારા છોકરા નિશાળે મેં કાઢ્યા હતા અને રસ્તામાં બિસ્ટોલ પીતા હતા. ત્યારે ભારી ગયા ને પછી વાંહે ત્યાં આ બે જંગલમાં આવી આવ્યા અને પછી વાઘે બેને મારી નાખ્યા. સાહેબ હવે જી થયું હોય કાનો રહી જા. હવલદાર બોલો સાહેબ. હવે આપણે આ વાઘને પકડવો જોઈશે. પેલા તો જનાવરને મારતો તો માણાને મારવા માંડ્યો છે. પકડીને છેક જંગલમાં મૂકવા જવો જોઈશે આને. હાલો તમે તમારા છોકરાને લઈ લો. હાલો સાહેબ વાઘ બહુ ભૂંડો છે. તમે બંદૂક આમ તૈયારીમાં જ રાખજો. જેવું આવે તરત ફોડ નાખજો બંદૂક. હાલો હાલો તમે તમારા છોકરાને લઈ લો. સાહેબ લેવડાવો. હવલદાર